આજની ધર્મકથા. પ્રણામ. દેદશાહના પુત્ર પેથળ શાહ અને પેથળ શાહના પુત્ર ઝાંઝણ શાહ. ત્યારના નામો પણ એવા કે આપણે આમ નામ બોલીએ તો મોઢું ભરાઈ આવે, આનંદ થઈ જાય. આપણા અત્યારના ટૂંકા નામોએ આપણને એટલા ટૂંકા કરી દીધા કે આપણું બધું જ ટૂંકું થવા લાગ્યું. આપણી મતિ, આપણી વિચારધારા, આપણી ઉદારતા, આપણા કપડાં, આ બધું જ ટૂંકું. કારણ કે શરૂઆતથી નામ જ ટૂંકું. કદાચ એમ કહી શકાય કે આપણું ભાગ્ય જ ટૂંકું. આ બધા મહાપુરુષોએ જે શકવર્તી કાર્યો કર્યા છે, જે કાર્યોને કોઈ કાળે પણ બીજી વાર રિપીટ થઈ શકશે એવી વિચારણા કરી ન શકાય એવા કાર્યો. અને એમાં પણ ઝાંઝણ શાહે બહુ નાની ઉંમર છે, એવી કંઈ મોટી ઉંમર અત્યારે નથી, પણ એવડી ઉંમરમાં સુવર્ણ ધ્વજા ચડાવવાનું જે કાર્ય કર્યું. આપણે આજે પણ કલ્પના કરીએ ને, ગિરનારથી પાલીતાણાનું ડિસ્ટન્સ, આટલા કિલોમીટરનું સિમ્પલી એક ખાલી નાનકડું કપડું પણ આપણે બનાવવું હોય ને તો પણ આજની ટેકનોલોજી પ્રમાણે આપણે એ પ્રેક્ટિકલી આટલા બધા સાધનો ટ્રાન્સપોર્ટેશનના પણ હોવા છતાં આપણે એ વસ્તુને શક્ય કરી શકીએ કે નહીં એ પ્રશ્ન છે. જ્યારે કંઈ એવું ડેવલપ ન પણ હોય, વગડા જેવો એરિયા પણ વચ્ચે આવતો હશે, એ બધી જ જગ્યાઓ, એ બધા જ હર્ડલ્સમાંથી પાર પાડી અને સુવર્ણની ધજા, એટલે કમાલ લાગે આપણને. આટલો બધો સદવ્યય ધજાની પાછળ એમણે ત્યારે કર્યો. આજે કદાચ આના 10મા ભાગનું કરીએ ને તો પણ લોકો, આપણી પ્રજા આવું બોલવા લાગે કે આ આરસમાં અને કપડાની પાછળ આટલા ખર્ચા કરો છો, એના કરતાં ગરીબોને આપો તો શું. એ વિચારહીન પ્રજા છે કે જેને ફક્ત વિચારો જ કરવા છે, જે પોતે પ્રેક્ટિકલી પોતાના ખીચામાંથી 5 રૂપિયા કે 10 રૂપિયા પણ કાઢીને ગરીબને નથી આપતો, પણ એમણે ઠેકો લીધો છે કે આખા જગતને સલાહ આપવાની કે તમારે શું કરવું જોઈએ. આવી પ્રજાનો ઉપેક્ષાનો ભાવ એ ત્યાં સુધી જ સારો છે કે જ્યાં સુધી એ પ્રજા આપણા માથે ન ચડી જાય. આજે એમના વિચારો આપણા બાળકોના મનમાં એટલા બધા બ્લોટ થઈ ગયા છે કે આપણી પોતાની જનરેશન આપણને આ સવાલ પૂછે છે કે આટલા બધા ખર્ચા શું કામ ભગવાન પાછળ કરતા હશો, આટલા અભિષેકમાં જળ વાપરવાનું, આટલું આ કરવાનું. રેલો આપણા પગ નીચે સુધી આવી ગયો છે. હજી પણ જો ઉપેક્ષા ભાવમાં આપણે રહ્યા તો કદાચ આવતી જનરેશન કે આપણા પછીની કોઈ પણ જનરેશન એ આપણને માફ નહીં કરે. ઉપેક્ષા ભાવ ત્યાં સુધી જ સારો છે જ્યાં સુધી એ આપણા સિદ્ધાંતને લૂંટી ન લે. જે આપણા સિદ્ધાંતો પર ઘા કરે છે, આપણા સંસ્કારો પર ઘા કરે છે અને આપણા ભવિષ્ય ઉપર ઘા કરે છે, એવી એક પણ વસ્તુનું ઉપેક્ષા ભાવનું વલણ એ બહુ હાનિકારક છે. ઝાંઝણ શાહ કર્ણાવતીના રાજા સારંગદેવ એમને ભેટવા માટે આવ્યા. આખું ને આખું માંડવગઢ જાણે પોતાની નગરીમાં વસાવી લીધું હોય એ રીતનો એમનો ઉતારો, જેની પ્રશંસા સારંગદેવના કાન સુધી પહોંચી અને સારંગદેવે પણ આખું કર્ણાવતી શણગાર્યું. એમને વધામણા આપવા માટે ગયા અને પ્રસંગ એ આવીને ઊભો છે કે ઝાંઝણ શાહ એમને ભેટનું આપવા ઈચ્છે છે. સંઘપતિ ઊભા થયા. 1,00,000 સોનામોહર ભેટણા તરીકે ધરવા માટેનો એમનો વિચાર હતો. આદેશ કરી દીધો લાગતા વળગતા વ્યક્તિઓને, પણ રાજાએ તો ભેટણું સ્વીકારવાની ના પાડી દીધી હોય એવું વલણ બતાવ્યું. કંઈ જ નહીં. ઘણીવાર શબ્દો ન નીકળે પણ વલણ પરથી ખ્યાલ આવી જાય કે શું થવાનું છે. ઝાંઝણ શાહને એવું લાગ્યું કે આ ભેટણું એ કોઈ હું શરણાગત રાજા છું એટલે એમને પ્રસન્ન કરવા આપું છું એવું થોડી છે. હું તો સંઘપતિ છું અને અત્યારે સંઘપતિ કરતાં પણ વધારે હું તો એમનો મિત્ર છું. એ મૈત્રીના દાવે કર્ણાવતીથી મને અહીંયા મળવા આવ્યા છે. બાકી એમની કોઈ ફરજ નથી. હું તો માંડવગઢનો મંત્રી અને પાછું હું જૈન સામ્રાજ્યને આગળ વધારું
આ સારંગદેવ એ તો જૈન પણ નથી પાછા, તો એમની એકચ્યુઅલી કોઈ ફરજ નથી, પણ આ રાજકીય સંબંધો સારા રાખવા માટે જો એ પધાર્યા છે તો એનો મતલબ કે મૈત્રીનો જ ભાવ છે. તો હવે મૈત્રીના ભાવરૂપે એક મિત્ર બીજા મિત્રને આપે તો એમાં ના કેમ પડાય? પણ સારંગદેવ પણ જીદમાં છે. હાથ ન લંબાવ્યો તો ન જ લંબાવ્યો કોઈ પણ ભેટણું લેવા માટે. એટલે સૌથી પહેલાં ઝાંઝણ શાહ તાંબુલ એટલે કે ચોખા લઈને આવ્યા. એમણે તાંબુલ પાન વગેરે બધું જ એ પોતે જ સ્વીકારી લીધું. પોતાના હાથેથી જ ઝાંઝણ શાહની પાસેથી સારંગદેવે લઈ લીધું. એટલે હાથ લંબાવવાનો કંઈ વારો જ ના આવ્યો. હવે એમ થયું કે હું એમના 2 હાથ લંબાવું ને તો જ ખરો. એટલે તેઓ કપૂરની થાળી મંગાવી ઝાંઝણ શાહે, અને કપૂર આવ્યો અને હાથ ઉપર રાખી અને ઝાંઝણ શાહે સારંગદેવના હાથની અંદર મૈત્રી સ્વરૂપે, મૈત્રીના ભેટના સ્વરૂપે કપૂર આપવાનું શરૂ કર્યું. કપૂર લેવાનું આવ્યું એટલે હાથ લંબાવવો જ પડે, એટલે 1 હાથ લંબાવ્યો. સંઘપતિએ કપૂરની મુશળધારે વૃષ્ટિ કરી, જેના કારણે સારંગદેવનો 1 હાથ કપૂરથી છલોછલ ભરાઈ ગયો. એટલે હવે કપૂર બહાર ઢોળાઈ જવાની તૈયારી હતી. અને એટલો બધો ટૂંકો સમય, વૃષ્ટિ એટલી ફાસ્ટ થતી હતી કે વિચારણા માટેનો સમય જ નહોતો બચતો. એટલે તરત જ રાજાનો બીજો હાથ સારંગદેવનો એ તરત જ કપૂરને ઝીલવા માટે આવી ગયો, જે નીચે ઢોળાતું હતું. અને મંત્રીશ્વરે એ હાથને પણ કપૂરથી છલોછલ ભરી દીધો. સારંગદેવ સમજી ગયા કે મેં ભેટણું લેવા માટે હાથ ન લંબાવ્યો, એના બદલામાં મંત્રીશ્વરે મારા બંને હાથ લંબાવવામાં જે ઉદારતા દર્શાવી છે અને જે વિચક્ષણતા દર્શાવી છે એ કમાલની છે. ઝાંઝણ શાહ વિશે ઘણું સાંભળ્યું હતું, પણ આ એક જ પ્રસંગે ઝાંઝણ શાહ શું હસ્તી હશે એની ઝાંખી સારંગદેવને આપી દીધી. ખૂબ પ્રસન્ન થયા અને એમણે એમ કહ્યું કે સંઘપતિ, હજી સુધી કોઈની સામે મેં મારો 1 હાથ પણ લંબાવ્યો નથી, જ્યારે આ તમારી કરામત છે કે તમે મારી પાસે બંને હાથ લાંબા કરાવડાવ્યા. હું તમારી પર પ્રસન્ન છું. માંગો, વરદાન માંગો. આ જ ઘટનાની ઉપર પોઝ લઈને આપણે ખાલી વિચારીએ કે આપણે જીવનમાં કોઈ વસ્તુ ક્યારે ન કરી હોય અને કોઈક ચાલાકીપૂર્વક આપણી પાસે એ વસ્તુ કરાવી લે, તો એવા સમયે આપણને ક્રોધ જન્મે, આપણો અહંકાર ઘવાય અને એ અહંકાર ક્રોધ જન્માવે કે આપણે સામા નહીં એ પ્રશંસાના ભાવમાં જઈએ, એ આપણે નક્કી કરવું જોઈએ. પેલો સારંગદેવ જૈનત્વ નથી પામ્યો. પેલો સારંગદેવ કદાચ આપણી જેમ રોજ પ્રવચનમાં નહીં પણ જતો હોય. પેલો સારંગદેવ દેવગુરુ ધર્મનો આવો ઉપાસક નહીં પણ હોય આપણે જેવા છીએ એવા. પણ અહીંયા આ સારંગદેવની મતિની પવિત્રતા આ પર્યાયની એ વર્તાય કે જે આપણા પર્યાયોમાં આપણા સમયે નથી આવતી. આપણા કરતાં વિપરીત થાય એટલે ક્રોધ જન્મે, અહંકાર ઘવાય, એ આપણી માનસિકતા. અને આપણા કરતાં વિપરીત થાય અને આપણી ધારણા હોવા છતાં કોઈક આપણી પાસે એનું ધાર્યું કરાવડાવી દે તો પ્રસન્ન થવું એ સારંગદેવની ધારણા, એનો અપ્રોચ. વરદાન માંગવા કહ્યું અને ઝાંઝણ શાહે કીધું કે મહારાજ શું વરદાન માંગી લો, હમણાં કાંઈ નહીં, અવસર આવશે તો માંગીશ, બાકી મારે વરદાનની શું જરૂર છે? આપણો મૈત્રીનો ભાવ જ આટલો જોરદાર છે કે માંગવાની શું જરૂર હોય? આમ કહીને એમણે ટાળ્યું, પણ મૂળમાં આ વણિક બુદ્ધિ હતી. અવસરે વરદાન માંગીએ તો કંઈક વ્યવસ્થિત માંગી શકાય એવું એમને જાણમાં હતું. હવે સારંગદેવે આતિથ્ય માણવા માટેનું નિમંત્રણ આપ્યું. આખો સંઘ કર્ણાવતીમાં પ્રવેશ્યો. 3 દિવસ સુધી મહારાજાનું આતિથ્ય માણ્યું અને પછી ઝાંઝણ શાહે વિનંતી કરી કે મહારાજ હવે રજા આપો. સંઘપતિ, હજી તો 3 જ દિવસ થયા છે, હું તમને કઈ રીતે જવા દઉં? ત્યારે ઝાંઝણ શાહ કહે છે કે સાચી વાત છે મહારાજ, પણ હું ક્યાં કર્ણાવતીમાંથી વિદાય માંગુ છું, મારે તો થોડા દિવસ હજી અહીં જ રોકાવું છે. એમ કહી અને એમણે વાત ટાળી. અને પછી ધીરેકથી એમણે એમ કહ્યું કે મહારાજ, સાબરમતીના રમ્ય તટે મંડપ દુર્ગાવતારની જે રચના કરી છે
મારે એમાં રોકાવું છે. મહારાજા થોડા નાખુશ થયા કે સંઘ નદીના તટે રહે અને આ રાજમહેલ એને ન ફાવે એવું કઈ રીતે ચાલે. પણ સંઘપતિની ઝંખના હતી એટલે એમણે એ સ્વીકારવામાં એમને કશો વાંધો ન લાગ્યો. આ બાજુ કર્ણાવતીના રાજકારણનો અભ્યાસ એ સાબરમતીના તટે રહીને કરતા હતા. ગમે તેટલા સંઘપતિ રહ્યા, ગમે તેટલા ઉચ્ચ શ્રાવક રહ્યા, અંતે તો મંત્રીનો જીવ. રાજકારણ આવે ને આવે જ. અને એટલે જ એમને મન થયું કે આટલો બધો સત્કાર કરે છે, સાધર્મિક વાત્સલ્ય હોય એના કરતાં પણ ઘણું વાત્સલ્ય મારા પ્રત્યે રાખ્યું છે, એ બધું બરાબર, પણ કર્ણાવતી આવ્યો છું તો કર્ણાવતીનો અભ્યાસ તો કરું. ત્યાંનું રાજકારણ અત્યારે કઈ સિચ્યુએશનમાં છે, ભલે મારે કોઈ લેવા દેવા નહીં હોય કદાચ, પણ મંત્રી છું, ખ્યાલ તો હોવો જોઈએ ને. અને એટલે અભ્યાસ કરવાનું શરૂ કર્યું. અને આ અભ્યાસ કરતાં કરતાં એમના મનમાં, એમના કાનમાં એક એવી વાત સાંભળવા મળી કે જેનાથી એ ચોંકી ગયા. વાત એમ હતી કે કર્ણાવતીની જેલમાં, કેદમાં 96 રાજાઓ કેદ હતા. 96. આ કોણ હતા? તો કે સારંગદેવે જ્યાં જ્યાં યુદ્ધ કર્યા ત્યાંથી જેટલા પણ રાજાઓ હાર્યા હતા એ બધા રાજાઓને જંજીરોથી પકડી અને એમના પગમાં બેડી નાખી અને એમને આ કેદખાનામાં એમણે પૂર્યા હતા. મંત્રીશ્વર વાત સાંભળીને હલબલી ગયા. આ તો કેવો અહંકાર! 96 રાજાઓ, રાજા છે, હાર્યા બરાબર છે, પણ રાજા છે, એમનું કંઈક ગૌરવ હોય, પગમાં બેડી નાખી દેવાની અને 96 રાજાઓને પોતાની કેદમાં રાખવાનો, અહંકાર પોષવાનો. એક બાજુ સારંગદેવનો આ પર્યાય છે કે જેમાં એને કેટલો સદભાવ છે શુભતા પ્રત્યે, અને બીજી બાજુ આવો પર્યાય. અને એમની આંખમાં કરુણાના જળ ઉભરાયા. પેલા 96 રાજાઓની શું સ્થિતિ થતી હશે? કોઈ પણ ગૌરવશાળી માણસને બહારથી ગમે તેટલી પગની બેડીઓમાં કેદ કરવામાં આવે, એ કદાચ એટલું એમને ઘા નથી કરતું. સૌથી વધારે ઘા એ કરે છે કે પોતે કોકના તાબામાં છે. મન છે ને, એને બાહ્ય ગુલામી હજી પરવડે છે, પણ માનસિક ગુલામી જરા બી નથી પરવડતી. મારા માથે કોઈ હોય એ કઈ રીતે ચાલે? અને આ માનસિકતા, એટલે એ માનસિકતા પ્રમાણે પેલા રાજાપણું ભોગવેલા વ્યક્તિઓ એ કેવું દુઃખ અનુભવતા હશે, એની કલ્પના ઝાંઝણશાને થઈ. આ કેટલો સ્વત્વ ભાવ છે. પોતાના તુલ્ય જ બધાને ગણવાના. મને આવું થયું હોત તો ન ગમત, તો બીજાને આવું થાય તો એને કેમ ગમતું હશે? આવો સરસ મજાનો મૈત્રી ભાવ ઝાંઝણશાના મનમાં પ્રગટ્યો. એ વિચારના વમળમાં ઊંડા ઉતર્યા કે આ તો દૂર કરાવડાવવું જોઈએ. આપણે સંઘ લઈને આવ્યા, કેટલા જીવોને છોડાવીએ છીએ, કેટલા શુભતાના કાર્યો કરીએ છીએ, તો 96 રાજાઓને છોડાવ્યા વિના જો આ સંઘ હવે પાછો પોતાના સ્થાને જાય તો એ તો અનુચિત થશે. આપણને ખ્યાલ આવ્યો છે કે આ ખોટું થયું છે અને આપણે છતાં પણ એને ઇગ્નોર કરીને વયા જઈએ, એ તો આપણી મોટાઈ નથી. વિચારતા વિચારતા એમની કાનમાં 2 શબ્દો તરવર્યા. મંત્રીશ્વર, હું પ્રસન્ન છું. મારા 2 હાથ તમે જ લાંબા કરાવી શક્યા, માટે વરદાન માંગો. આ વાક્ય એમને ઉપસ્થિત થયું અને એમને ખ્યાલ આવી ગયો કે વરદાનના ઉપયોગ કરવાનો આનાથી સારો અવસર નહીં મળે. એમણે મને માંગવા કહ્યું હતું, મારા સ્વાર્થ માટે માંગવા કહ્યું હતું, પણ હું તો જૈન છું. સ્વાર્થ માટે માંગે એ જૈન શેનો? એ તો પરમાર્થી હોય. અને પરમાર્થનું આવું સરસ કાર્ય એ જો મારા વરદાન દ્વારા સાધી શકાતું હોય તો એનાથી રૂડું આ જગતમાં શું હોય? તંબુની બહાર નીકળ્યા. નદી તટના શ્વેત રેતકણની અંદરમાં સૂર્યના કિરણો ભળી જઈ અને જે સૌંદર્ય પૂરતા હતા એ સૌંદર્યમાંથી આગળ વધ્યા. પોતાના અશ્વને પંપાળ્યો, એની પર બેઠા. અશ્વના ડાબલાઓ, એનાથી વાતાવરણ ધબકી ઉઠ્યું. સારંગદેવના રાજમહેલ તરફ ગયા. સારંગદેવ પાસે પહોંચ્યા. સારંગદેવે આવકાર આપ્યો અને વાત શરૂ કરી. સંઘપતિ, હમણાં હવે થોડા દિવસ સુધી જવાની વાત નહીં જ કરતા. 2-4 દિવસની અંદરમાં મેં એવું સાંભળ્યું છે કે બીજો એક સંઘ કર્ણાવતીને પાવન કરવા આવી રહ્યો છે. મહામંત્રીએ જે સમાચાર આપ્યા છે એ પરથી એવું લાગે છે કે પાદલિપ્તપુરથી એ સંઘ આવે છે. અને તરત જ ઝાંઝણશાને યાદ આવે કે અચ્છા, પાદલિપ્તપુરથી? એનો મતલબ કે આ તો આભુશેઠનો સંઘ હશે. હજી હમણાં તો અમે મળીને છૂટા પડ્યા હતા. સ્થિરપદ્ર એટલે કે થરાદ નગરનો એ સંઘ. અને ઝાંઝણશાહ મુક્ત મને સારંગદેવની પાસે વખાણ કરવાના શરૂ કરે છે
કે રાજન, વૃદ્ધિ સમૃદ્ધિમાં તો એમની જોડ જળવી મુશ્કેલ નહીં, અશક્ય છે. કલ્પના ન થાય એવો એમનો વૈભવ છે, મને અનુભવ છે. એમ કરીને આખી ઝાંખી ઉદારતાની એ પોતે વર્ણવે છે. કોમ્પિટિટર માટે ક્યારે પણ અસૂયાનો ભાવ મહાપુરુષોને ન હોય, કારણ કે એની માટે કોઈ કોમ્પિટિટર છે જ નહીં. એની માટે પોતાનું અસ્તિત્વ પોતાનું, બીજાનું અસ્તિત્વ બીજાનું, બીજાને યોગ્ય બીજાએ કર્યું, મને યોગ્ય મેં કર્યું, સરખામણીનો ભાવ ક્યારેય ન હોય. મહારાજા ઝાંઝણશાના મોઢે આટલા વખાણ સાંભળીને દંગ થયા કે જેનો સંગ જોઈને એમ લાગે છે કે આ તો આકાશ દેવલોક ઉતરી ગયું છે. એવો સંગ જેનો છે એ પણ એમ કહે છે કે હું તો એમની સામે કંઈ નથી, તો પછી હવે આ આભુશેઠનો સંગ હવે જોવો જ પડશે. આ બધી વાતો ચાલી રહી હતી પણ સંગપતિ જે છે ઝાંઝણશા, એનું મન તો કંઈક બીજે છે, બીજું કાર્ય કરવા આવ્યા છે. અને આડકતરી રીતે બધી વાતો કરી કે આપણે પ્રવેશ યાત્રા કેટલી સારી રહી, આ સરસ રહ્યું, આ બધું સરસ રહ્યું. અને પછી ધીરેકથી બોલ્યા કે જુઓ, તમે પણ આવું કંઈક બોલ્યા હતા કે માંગો, હું પ્રસન્ન છું, વરદાન. એટલે તરત જ મહારાજાએ કહ્યું કે ચોક્કસપણે તમે મારી બીજી કોઈ પ્રશંસા કરો ન કરો એનો કોઈ અર્થ નથી. તમે વરદાન માંગતી વખતે નિશ્ચિત રહેજો કે તમે જે માંગશો એ મળશે જ. એટલે સામેથી બોલ્યા કે તમે મારા માથેથી આ વરદાનનું ઋણ ઉતારી લો. તમે જ કોઈ આજે જ યાચી લો ને વરદાન, તો મારો ભાર ઘટે. મંત્રીશ્વરને તો આ જ જોઈતું હતું અને એમને પણ એમ થયું કે ચાલો તમારા માથેથી ભાર ઉતારવા માટે પણ કાલની જગ્યાએ હું આજે જ માંગી લઉં વરદાન. અને એમણે એમ કહ્યું કે મહારાજ, ઈચ્છા તો નથી, પણ આપનો જ્યાં આટલો બધો આગ્રહ છે તો બીજું શું થાય. એટલે હું સ્વાર્થની માંગણી કરું કે પરમાર્થની, બંને માંગણીઓ આપ તો સમાન ગણીને પૂરી કરવાના જ છો, એમાં કોઈ શંકાને સ્થાન જ નથી ને. અને રાજા પણ બહુ સહજતાથી કહે છે કે માંગો, જે માંગ્યું એ મળ્યું સમજજો. અબ ઘડી આ સિંહાસન મૂકી અને તમને આપવા તૈયાર છું. અને થોડોક ખચકાટ થયો, ફરી પાછો આગ્રહ થયો અને છેવટે મંત્રી છે એ કેટલાક સીન ઊભા ન કરે ત્યાં સુધી સામાના મનનો ભાવ કળી ન શકે. અને છેવટે એ માંગે છે કે મહારાજ, મારા વરના દાન રૂપે આપની જેલમાં જકડાયેલા 96 રાજાઓની મુક્તિ હું માગું છું. અને તરત કવર કરવા માટે બીજું સ્ટેટમેન્ટ મૂકી દે છે કે મુક્તિ બદલ રાજાઓ જેટલા લાખ રૂપિયા ભરપાઈ કરવાની જરૂરી લાગે એ બધી જ આવશ્યકતા મારા દ્વારા પૂરી કરવાની મારી તૈયારી પણ છે. અને સારંગદેવ સમસમી ઉઠ્યા. અત્યાર સુધી જે અનહદ મૈત્રીનો ભાવ હતો, સહજપણે જે સરસ મજાના પ્રશંસાના પુષ્પો વેરતા હતા, હવે આ એક જ વાક્યના કારણે એમને હવે આ ઝાંઝણશા એ તો બહુ જ વિચિત્ર લાગવા લાગ્યા. મારા દુશ્મનો સાથે દોસ્તી કરવી છે તમારે? એક બાજુ આપણી દોસ્તી અને બીજી બાજુ તમે મારા દુશ્મનોથી દોસ્તી કરો છો. એટલે એમણે કડકાઈથી પૂછ્યું કે આ શોભતું નથી તમને? તમને આવો વિચાર પણ કઈ રીતે આવ્યો? તમે આ મુક્તિની વાતને ભૂલી જાઓ, એ શક્ય જ નથી. ઝાંઝણશા કહે છે કે સાહેબ, મારે વળી દોસ્ત શું ને દુશ્મન શું? અને હજી કંઈક એક્સપ્લેનેશન આપવા જાય એ પહેલાં સારંગદેવ ઊભા થાય છે છણકો કરીને અને તરત કહે છે કે તમારે ભલે હોય કે ન હોય દોસ્ત કે દુશ્મન, પણ મારે દુશ્મન છે અને બધા જ મારા દુશ્મન છે. સમજી ગયા સંગપતિ? એમ કહી અને હવે કંઈક વધુ ફૂફાડા મારશે એવું ઝાંઝણશાને લાગ્યું અને તરત જ એમણે વાતને બહુ જ સહજતાથી બદલાવી નાખી. સ્માર્ટ વ્યક્તિઓનું આ એક સરસ મજાનું લક્ષણ છે. સમય અનુસાર વાત બદલાવતા પણ એને આવડી જાય અને એ પણ એટલી બધી બદલાવી લે કે સામો ભૂલી જ જાય કે મારે કઈ વાત કરવાની હતી. અને ઝાંઝણશા એમના ગુસ્સાને બ્રેક નથી લગાડતા, એમની આગળ માફી નથી માંગતા, એને પ્રવચન આપવાનો પ્રયત્ન નથી કરતા. એ સમજી જાય છે કે હવે સારંગદેવ કઈ રીતે બદલાશે અને તરત જ ધાર્યો પ્રશ્ન પૂછે છે. એ બધી વસ્તુ બરાબર છે રાજન, પણ આ 96 રાજાઓ કેદ કઈ રીતે થયા? શું આપની સત્તા સામે એમણે બળવો પોકાર્યો હતો? અને અહીંયા સારંગદેવનો ઓલો અહંકાર છે એ પંપાળાયો. એ તો રાજી થઈ ગયા
તરત બેસી ગયા અને પોતાની જવામર્દીની વાતો કરવાની શરૂ કરી કે પહેલાં એ લોકોએ આ કર્યું, પછી મેં આ કર્યું અને મેં એ લોકોને દબાવી દીધા અને આવી રીતે મેં એ લોકોને જીતી લીધા. આમ ને આમ તો લાંબી લાંબી વાતમાં ને વાતમાં ઘટીકા વીતી ગઈ. મહારાજાને એવું લાગ્યું કે ઝાંઝણ શાહ આ છન્નુ રાજાની મુક્તિની વાત ભૂલી ગયા છે અને ઝાંઝણ શાહને એવું લાગ્યું કે હવે છન્નુ રાજાઓની મુક્તિની વાત અત્યારે કરવા જેવી નથી અને બંને વિખેરાયા. પણ બીજે દિવસે કર્ણાવતીમાં આ વાત વાયરો બનીને ઘૂમી વળી. મંત્રીશ્વર ઝાંઝણ શાહે મુક્તિની ભિક્ષા માંગી હતી, જે એમનું ભિક્ષાપાત્ર હકનું હતું, એ રાજાએ આપી નહીં. રાજાએ પોતાના શબ્દોનું માન સાચવ્યું નહીં. આ વાત કર્ણાવતીની અંદરમાં ફરી વળી અને ફરી વળેલી આ વાત ચોરે ને ચોટે બધાના મુખમાં આવવા લાગી. સારંગદેવ આવું કરે, સારંગદેવ આવું કરે, આપણો રાજા આવું કર્યું. અને આ બધી વાતો પ્રસરી અને હવે એક નવો વળાંક લે. એ પૂર્વે 2 રાત ગઈ અને ત્રીજી દિવસની પ્રભાતે કર્ણાવતી જ્યારે ધબકતું હતું ત્યારે આભુ શ્રેષ્ઠી કર્ણાવતીને પાવન કરવા માટે આવ્યા. જનતાનું સ્વાગત લઈ અને આભુ શ્રેષ્ઠી નગરમાં પ્રવેશ્યા અને એમાં પણ જ્યારે એમણે જાણ્યું કે ઝાંઝણ શાહનો સંગ પણ અહીંયા જ છે, સાબરમતીના કાંઠે, તો એ ખુશખુશાલ થઈ ગયા. અને આ આભુ શેઠ ઝાંઝણ શાહ મંત્રીની વાતની અંદર કઈ રીતે વચ્ચે એન્ટર થાય છે, વહેતી ગંગામાં હાથ લેવાનો, હાથ મૂકવાનો એમને જે રીતે ભાવ થાય છે એ કઈ રીતે વ્યક્ત કરે છે. સારંગદેવ અને ઝાંઝણ શાહ વચ્ચેની વાત કયો નવો રંગ લાવે છે, એ બધી વાત આવતીકાલે કરીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.